तो गाइस जोरदार लगा बाकी एकदम लाल चटकदार पापड़ अलग अलग जातना पापड़ सींग સિંગ થોડી ખાવાની હોય સિંગ દાળ ભાતમાં નાખવાની. મોર્નિંગ મમ્મી. सीमांश ने आज रसी है. रसी હોય એટલે જબ્બર હેરાન કરે હું. આ તો આખો દાડો રોજ કરશે ઈ રહ્યો. ચોથા મહિનામાં બેઠો છે. હમણાં ચોથો પૂરો થઈ જશે. પાંચમો બી જશે. હા સુમિતને કોલ આવી બંને જણા હવે હવામાં ડુગુને રમાડે. અમારે શિવાંશને રમાડે. આ શિવાંશની રસી અપાવવાની હે. ઇન્જેક્શન લેવાનું તારે હે. એ ઇન્જેક્શન લેવાનું તારે. એ શિવ લે કે શિવ હે કે શિવ એ કાનો એ મોદી ગો શું કહો. હા રસી લેવાની બોલ તો લેવાની હે રસી હે. ઓવે રસી લેવાની તારે પછી રોશે રો તો કેવી રીતે રોવાનું પછી રો તો જો વાળ પકડી રાખે સુમિતા. ઉભો રે છોડ માર ભાઈના વાળ છોડ. હમણાં માર વાળ પકડી દીધા છોડતો જ નતો. એ શું બોલે હે તારી ભાષા કઈ અમને સમજણ નહીં પડતી શું. હા 10 વાગે જે 6:30 હાથ પડી ગઈ ના તો અમે બ્લોક મેર જ નહીં પડ્યો. અમે શિવાંશની રસી અપાવવા ગયા હતા આજે. પછી 2-3 જગ્યાએ મારે જવાનું હતું એ બી બાવડાઈ જઈને આવ્યા નહીં સમજા. આજ મેર જ પડ્યો અત્યારે વિડીયો હવે સ્ટાર્ટ કર્યો હોય. હવે આવી જાય બાવડાઈને બતાવી હવે શું બનાવું. બટેકા બાફીને મૂક્યા શું બનાવી ખબર નહીં. હવે બટેકા ભૂંગળા બનાવ્યા હે ખીચડી બીજી બનાવું બસ વિડીયોમાં બનાવી રહેજો. કાલ તો કાલે પછી મારે ડ્યુટી ચાલુ મારા જમીનના બેનને કાલથી નોકરી જવાનું ચાલુ. આવો ચલો તો ગાઈસ આજે બનાવવાનું છે દમ આલુ. દમ આલુ શું કહેવાય કોઈ કદાચ ખાધું નહીં પપ્પા બનાવશે. ઓલરેડી બધું ખાધેલું પણ દમ આલુ નહીં ખાધેલું હે. આજે અમારા શિવાંશની રસી અપાઈ. તને દુખે રસી રસી દુખે હે શિવ શિવ. અહીં કંકુ પણ ચોટાડી દીધું હે. રસી દુખે રસી દુખે હે બોલ તો. 3 રસી આપી નહીં એક હાથે ને 2 પગે હે ને. એ ચેવો રોતો હતો તું નહીં રોતો હતો તું. તો એ મમ્મી પપ્પા બને પેલા કાપે હજુ બનશે વાર લાગશે. દમ આલુમાં ખીચડી જેવી લાગે વિચારતો કર. નહીં કોલ હવે અહીંયા ચા બનાવીને આવ્યા. હું મારા પપ્પા બંને જણા અહીંયા મેં મગફળી ફોલીએ હે એકદમ શાંત વાતાવરણમાં નહીં પપ્પા. મગફળી કા ખાઈને આવવાના કરતા ફઈ ને ચી ફયા કઈ ફઈ કોત ખરાબ દક્ષી વાળા જન જૂઠા હા ના 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 એટલે કાલ ભુદરપુર આવવાના હે વિજલપુર ફઈને ફોન ખબર કાઢો. મારા પપ્પાએ બનાવ્યા હે દમ આલુ કહેવાય અને અહીંયા ભૂંગળા તર્યા માતાજીના થાળ અહીંયા રેડી થાય છે ને હવે ભૂખ લાગે એટલે અમે ખાઈ લઈએ.
ને હે અમારો શિવાંશ હોઈ રહ્યો છે, અમારો લાડલો દીકલો હોઈ રહ્યો છે, ઘરસી આપી દો એને ઘોડિયાની જરૂર નહીં પડતી કે નહીં ખાટલા નહીં, જ્યાં તમે હુડાવો ત્યાં હોઈ જશે એટલો ટાઈમ હે ને. અહીંયા મારા પપ્પા હે ને હજુ તો એ મગફળી જ ફોલ્યા કરે, ઠીક ચાણ પાર આવશે મગફળીનો. કેટલી વાર લાગશે હવે ખાવ નહીં? ચમ કે વાર લાગશે કે તો ગાઈસ બોલો દાદી રે મારા હું જોતો હતો વિડીયો ઉતારો એટલે. અત્યારે અમે જમા પી ગયા અને આજે મસ્ત મજાનો દમ આલુ બનાવ્યો એકદમ સ્પાઇસી. યસ તમારા ભલે નીકળતા પણ મારા તો નીકળતા જ નહીં. હું ગમે એટલું તીખું ખાઉં તો મને નહીં લાગતું તીખું. મને જ મટી ગઈ પણ તોય મારો અવાજ છે ને એક તો બદલી ગયો એક તો. ને અમારે શિવાંશ ને કોલ બંને જણા ઉપર હે, એ મમ્મી ને 2 જણા હમણાં જોડે ખાશે અને હું મારા પપ્પા અને સુમિત ત્રણે અમે ખાઈ લઈએ અને અમારે કાનો અમે 4 જણા ખાઈ લઈએ. ખીચડી ગરમ લાગી? શું બન્યું સુમિત? ટેસ્ટી? સુગંધ તો સારી આવે, પણ સુગંધ એકદમ મસ્ત આવે. તો ચલો કઈ તમે મસ્ત મજાનું તમારે જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે. નહીં આજ દમ આલુ બનાવ્યા છે તે જો ગાઈસ જોરદાર લાગે, બાકી એકદમ લાલ ચટાકદાર પાપડ, અલગ અલગ જાતના પાપડ, સિંગ થોડી ખાવાની હોય, સિંગ દાળ ભાતમાં નાખવાની હોય, આમ હે જોડે સિંગ જ હોય, પાપડ બટાકાના સિંગ ને બિંગ બધું આનું છાશ ને બાશ. અમારા લડ્ડુ ગોપાલે બેસી ગયા હે તમને તો હરી ધરી લાગે આમાં. ચલો કઈ જમી લઈએ હવે. જો આ 2 જણા ચાલુ પડી જાય અમે તો ખાવાનું દઈશું. પાપડ રાખજો હા, સાચી વાત હે. ઓહો મારે ઘરે રસોડામાં જવાનો બહુ જ કંટાળો આવે. હાસ તો મમ્મી ને પપ્પા બંને જણા ક્યારના બેઠા હતા ને હવે જમી લીધું ક્યારનું. આ તો મોડું થઈ ગયું હતું ને, નક દરરોજ વહેલા હાર કામ પતી જાય નહીં. હા તો મમ્મી પપ્પા બંને જણા બેઠા હતા. હવ ઠંડુ વાતાવરણ નહીં એકદમ. એકદમ અને એકદમ શાંત વાતાવરણ. બગીચા ગાર્ડન અલગ અલગ કહેવાય. આ મોટો હે, આ ગાર્ડન રે મોટું, પેલું આગળ રે મોટું, એ નાનું હે એટલે નહીં લાખો બેન લાલો ને નકી દરરોજ બેહે જ આવે જ નહીં. માતાજીનો માંડવો હે ને એટલે અહીંયા જ હે ને. અત્યારે બધા માતાજી માંડવા બહુ હોય ને. સારું હો ચા પાણી શું હોય ખવડાવી દેશું, એમાં શું ના હોય. હાસ તો લે પપ્પા જો મોટા મોટા બગા ખાય જો. હાલે ચા નહીં ચાના બગા, ચાના બગા. હા હજુ અહીંયા સામે બધા અહીંયા ઓલું કણ આવશે ને, આસો પાલવ આવશે. ચા બહુ ના હારી સારી માટે. સાચી વાત છે. હો બોલ નહીં, પાણી બોટલ है तो काल लेता जान हारू ये तो बगा खाए पण मने खवरावे एकदम एका बीजे हां मुझे એટલે બગા માટે
પગાર ચમ વાદેલું હોય રાતના વાગી જશે 11:30 ને ગાઈસ હવે બ્લોગનો આપણે એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો મિત્રોને ગુડ નાઇટ, જય માતા.